નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. છોટાઉદેપુર જિલ્લાનું એક ગામ એવું છે જે ગામના લોકોએ ગામમાં યોજાયેલ ચૂંટણીમાં સરપંચને જીતાડ્યા, પરંતુ સરપંચ આજે પણ સત્તાવિહીન છે, જેને લઈને ગામનો વિકાસ અટક્યો છે. ગામમાં વિકાસના એક પણ કામ ન થતા હોવાના ગામ લોકોએ આક્ષેપ કર્યા છે. સંખેડા તાલુકાનું ઇન્દ્રાલ ગામ કે જે ગામમાં ચૂંટણી થયા બાદ પણ સરપંચ નથી, ડેપ્યુટી સરપંચ નથી કે પંચાયતના સદસ્યો. સ્વાભાવિક છે કે પંચાયત ચાલી જ ન શકે. આવી સ્થિતિ ઊભી થાય છે ત્યારે સરકાર તરફથી વહીવટદાર નીમવામાં આવે, પરંતુ ગામના ચૂંટાયેલ સરપંચ અને ગામના લોકોનું કહેવું છે કે આ ગામમાં વહીવટદાર પણ નથી. હવે વિચાર કરો કે ગામના લોકો ગામની પ્રાથમિક સુવિધા માટે રજૂઆત કરે તો કોણે કરે? ગામના એક પણ કામ થતા નથી. અમારે કેટલા વખતથી વાડીગૃહની સમસ્યાઓ છે, પરંતુ સરપંચ ચૂંટાયેલા છે, પણ અત્યારે એવું છે કે સત્તા વગરનો પ્રધાન જેવી છે એમની હાલત. એ કોઈ નિર્ણય નહીં લઈ શકતા કે નથી તલાટી નિર્ણય લઈ શકતા. એટલે સરકારને મારી રજૂઆત છે કે જેમ બને એમ આનો વહેલી તકે ઉકેલ આવે. ગામની વસ્તી 1500થી વસ્તી છે એમ, પરંતુ ઘણીવાર અવારનવાર મોટરના પ્રોબ્લેમો થાય છે. અમારે તલાટીને રજૂઆત કરવી પડે છે, અને એવા પ્રશ્નો હોય તો અમારે કામ અટકી રહે તો ટીડીઓને બી રજૂઆત કરવી પડે છે. આ બાબતમાં મોટર ઘણી વખત અવારનવાર થઈ જાય છે. સરપંચના માથે આ જવાબદારી આવે છે. સરપંચને પાછી તલાટીને રજૂઆત કરવી પડે છે. તલાટી અવારનવાર બદલીઓ થઈ જતી રહે છે. કોઈ તલાટી ચોક્કસ અમને મુકાયેલા નથી. એટલે અત્યારે જે બેન છે એમના હાથમાં અત્યારે ચાર્જ આવ્યો છે, પણ સરપંચને તલાટી બી શું કરી શકે એમ. સરપંચ પાસે કોઈ હોદ્દો જ નથી, તો ઘણી વખત સહીનું વલણ બી આ પ્રોબ્લેમો થાય છે. તો સરકારશ્રીની રજૂઆત છે કે આનો વહેલી તકે ઉકેલ આવે, અને આની રજૂઆત પછી છેવટે અમારે છેક આગળ સુધી અમે કરવી પડશે. અમારે 6 મહિનાથી ચૂંટણી થઈ ગઈ છે ઇન્દ્રાલ ગ્રામ પંચાયતની, અને સરપંચને ચાર્જ સોંપાતો નથી. અમારા કામો અટવાયેલા છે, એટલે વહેલી તકે સરપંચને ચાર્જ સોંપી દે. ગામને બધા કામો અટવાયેલા છે, લોકોના ગટર લાઇનના કામ અટવાયેલા છે, બીજા બી વગેરે કામ અટવાયેલા છે. એટલા માટે વહેલી તકે ચૂંટણી સભ્યની કરી દો અને વહેલી તકે સરપંચને ચાર્જ સોંપો, એવી અમારી માંગ છે ગામ લોકોની. સભ્યની ચૂંટણી અમે ફોર્મ ભરેલા, તમે જાતે બી ફોર્મ ભરેલું હતું સભ્યમાં, પણ તૈયાર સ્વીકારવામાં ફોર્મ નથી આવ્યું. ચૂંટણી 2-3 મહિનામાં વહેલી તકે થવી જોઈએ. લોકોના કામો બહુ અટકાયેલા છે. ગ્રામ પંચાયત માટે ચૂંટણી આજથી 6 માસ પૂર્વે યોજાઈ હતી, પરંતુ ચૂંટણી સમય મર્યાદામાં ફોર્મ ન ભરાતા ફોર્મ માન્ય રાખવામાં આવ્યા ન હતા, અને ગામના 8 સભ્યો ચૂંટણીથી વંચિત રહ્યા. ફક્ત સરપંચોના ચૂંટણી યોજાઈ, અને સરપંચની ચૂંટણીમાં રાકેશ પંચાલની જીત થઈ હતી. રાકેશ પંચાલે ચૂંટણીમાં જીત તો મેળવી, પરંતુ સત્તા વગરના સરપંચ બનીને રહી ગયા છે. સરપંચનું કહેવું છે કે ગામ લોકોએ મને સરપંચ તો બનાવી દીધો, પરંતુ હું ગામમાં કોઈ વિકાસ કામ કરી શકતો નથી. જ્યારે પણ ગામમાં પ્રાથમિક અસુવિધા ઊભી થાય છે ત્યારે ગામ લોકો મારા ઘરે આવે છે, પણ હું સત્તા વિનાનો સરપંચ શું કરી શકું? અધિકારીઓને જાણ કરું છું, પણ મારી વાતને કોઈ ધ્યાન દેતું નથી. સત્તા કેમ આપવામાં આવતી નથી એ વાત જ્યારે સરપંચને પૂછતા તેમણે કહ્યું કે પંચાયતના સદસ્યોના ફોર્મ સ્વીકારવામાં ન આવતા તે ચૂંટણી લડી શક્યા ન હતા. ગ્રામ પંચાયતમાં સદસ્યો ના હોય, મીટિંગ થતી નથી, તો સદસ્યોના ડેપ્યુટી સરપંચ પણ નથી, તે નિમાયા નથી. સરપંચ તો એ પણ કહી રહ્યા છે કે ગામમાં કોઈ વહીવટદાર પણ ન હોય, ગામનો વિકાસ અટકી ગયો છે. આજથી 6 મહિના પૂરા થઈ ગયા, આજ દિન સુધી મને કોઈ ચાર્જ નથી કે કંઈ નથી. તો ગામનો વિકાસ કઈ રીતના કરવો? ગામના વિકાસ માટે અમારે શું કરવું? બધી જગ્યાએ અમે જઈને આવ્યા, પણ અમારું કોઈ અમારે ધ્યાન લેતું નહીં, ધ્યાન બાબત લેતું નહીં. અમારે કામ કરવું, ચાર્જ આપવો, શું કરવું? તમારા સરપંચને આપવાનો ચાર્જ કારણ શું છે? બોડીમાં કોઈ સભ્ય નહીં, 8 સભ્ય નથી એમ કેવું છે એમને. ઇલેક્શન થાય તો તમને ચાર્જ મળે, પ્રથમ સભા જ્યારે થાય તો તમને ચાર્જ મળે, ત્યાં લગીને ચાર્જ ના સંપાય, એવું કેવું છે લોકોને. અત્યારે વિકાસના કામો કઈ રીતના થાય છે? વહીવટદાર કોઈને જો કોઈ વિકાસનું કામ કઈ રીતના કરે? સરપંચ નથી કે વહીવટદાર નથી, તો કઈ રીતના કામ કરે? અત્યારે તમારાથી કંઈ કામ થાય છે? મારાથી કોઈ કામ ના થાય. હું ગામના નાગરિક તરીકે આજની તારીખે ગણાવું છું. ખાલી સરપંચ કહેવાનો છું મેં. ગામના લોકોએ તેમના સરપંચને તો ચૂંટી લાવ્યા, પણ આજે ગામના લોકોમાં સરપંચની સત્તા ન મળતા નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ગામમાં લાઇટ, પાણી અને પ્રાથમિક સુવિધા માટે મુશ્કેલી ઊભી થાય છે. દરેક કોણે કહેવું, સરપંચની જ વાત સાંભળવામાં આવતી ન હોય, અમારી વાત કોણ સાંભળશે તેવા આક્રોશ ઠાલવી રહ્યા છે ગ્રામજનો. મારે અહીંયા રાકેશભાઈ પંચાલ ચૂંટાયેલા છે ચૂંટણીમાં,
પણ હજુ સુધી 6 મહિનાથી અમને કોઈ ચાર્જ આપ્યો નથી. કેમ શા કારણે બધી જગ્યાએ રજૂઆતો કરી ચૂક્યા પણ કોઈ જવાબ આવતા નથી. એવું કહે છે કે તમને આગળ જવાબ આપે તો આપીએ ને. અમારે ગામમાં સુવિધા પાણીની, લાઇટોની, કોઈ બી નાનું મોટું કામ હોય કે કોઈ બી ચૂંટણીમાં આપણે કે 1200 માણસની પબ્લિક છે, દરેકને કોઈકનું કંઈક કામ હોય જ, તો એ બધા એમના ઘરે જાય છે કે ભાઈ અમારું કામ કેમ નથી થતું. તો કે સરપંચ વગર તો કામ વિકાસ જ કેવી રીતે થાય, ગામનો વિકાસ જ કરવો કેવી રીતે, કે કોઈ અધિકારી જ નથી ગામમાં અધિકારી વગર કામ જ કેવી રીતે કરવું. અમારે એક જ માંગ છે કે રાકેશભાઈને એમનો ચાર્જ અપાવી દો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.